નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું નવરાત્રીમાં મેઘરાજા મચાવશે તબાહી। નવરાત્રી પહેલા ગુજરાત વાસીઓને મળશે મોટી ભેટ। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માંગતા ખેડૂતોની નોંધણી રદ। યુવાનોને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય। મહુવામાં હિંમત હારેલા ખેડૂતે ટ્રેક્ટરથી 25 વીઘાનું ખેતર ખેડી નાખ્યું। સ્વચ્છ નવરાત્રી મહોત્સવ, મળશે 31,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ। વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મફતમાં અનાજ સાથે દર મહિને 2,000 રૂપિયાની આર્થિક સહાય। જીએસટીના દરમાં ઘટાડો થતા હોમ લોન થશે સસ્તી। આધાર લિંક નહીં હોય તો એલપીજી સબસિડી થશે બંધ। જૂની કારના માલિકો માટે આવ્યા છે ખરાબ સમાચાર। ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલતો વરસાદે કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે। નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ત્યારે નવરાત્રીમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રીના તહેવારમાં ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલની આ આગાહીને લઈને નવરાત્રીના ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। આગાહી પ્રમાણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે છે। 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ત્યારબાદ 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, જે 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। અંબાલાલ પટેલે મિત્રો નવરાત્રીના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રી પહેલા સામાન્ય જનતાને મળશે મોટી રાહત। તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને નોંધપાત્ર રાહત આપી છે। નાણાં મંત્રાલયે નવા જીએસટી દરો અંગે નવી સૂચના બહાર પાડી છે। આ ફેરફારો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। આનાથી ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે। પહેલા જીએસટીના 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%। જોકે હવે નવી સિસ્ટમને કારણે ફક્ત 2 સ્લેબ રહેશે, 5% અને 18%। આનો અર્થ એ થાય છે કે કર માળખું પહેલા કરતાં ઘણું સરળ બનશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ। ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે। આ બાબતે મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા છે અને તેને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા સૂચના આપી છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સ્વચ્છ નવરાત્રી મહોત્સવ। અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા વર્ષ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને સ્વચ્છતા જાળવવાનો છે। રહેણાંક સોસાયટીઓ અને સામૂહિક ગરબા એમ 2 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 31,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં હિંમત હારેલા ખેડૂતે ટ્રેક્ટરથી 25 વીઘાનું ખેતર ખેડી નાખી કેળાના પાકનો કર્યો છે નાશ। ગુજરાતમાં કેળાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કેળાની ખેતી કર્યા બાદ પાકનો ભાવ નહીં આવતા ખેડૂતો લાચાર બન્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 25 વીઘા જમીનમાં કેળાના પાક લેનાર ખેડૂત આખરે હિંમત હારી ગયા અને કંટાળીને પોતાના 25 વીઘા જમીનના ખેતરોમાં કેળાના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને પાકનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો છે। ટ્રેક્ટરથી 25 વીઘાનું ખેતર ખેડી નાખી કેળાના પાકનો કર્યો છે નાશ। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર।
તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। હવે રાશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા ઉપરાંત મીઠું છે, બાજરી છે, રસોઈ તેલ પણ મળવાપાત્ર રહેશે, જે કેટલાક રાજ્યોમાં તો મફત અને અમુક રાજ્યોમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં ચોખાને વધારીને તહેવારો નજીક આવતા 7 કિલો કરવાની યોજના શરૂ કરવામાં આવી છે, જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે। સાથે સાથે મિત્રો બીજા એક રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે લોકો પાસે રાશન કાર્ડ છે એવા રાશન કાર્ડ ધારકોને 2000 રૂપિયાની આર્થિક સહાય મળશે। રાશન કાર્ડ ધારકો માટે સરકારે આગામી તહેવારોને લઈને દિવાળીને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે। ખાસ કરીને તહેવારો નજીક આવતા આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાશે। સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણપણે લાભ છે મળવાપાત્ર રહેશે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી, ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપવું હતું અને કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપ્યા છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવી પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા તાકીદ કરવામાં આવ્યા છે। તો વાહન ચાલકો છે મિત્રો, ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરજો, નહીંતર તો તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડ છે એ ફટકારવામાં આવી શકે છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 લોન્ચ। ગુજરાતના ખેડૂતોને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 શરૂ કર્યું। આ પહેલાનો હેતુ વિવિધ કૃષિ સહાય યોજનાઓની એક્સચેન્જ સરળ બનાવવાનો છે। નાણાકીય વર્ષ 2025 અને 26થી શરૂ કરીને આ પોર્ટલ ખેડૂતોને અસંખ્ય સરકારી કાર્યક્રમોમાં સરળતાથી લાભ મેળવવા માટે મદદ કરશે। આઈ ખેડૂત પોર્ટલ 2.0 સબસિડી અને અન્ય કૃષિ સંબંધિત લાભો માટે અરજી કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે। તે ખેડૂતોને સરકાર સાથે સીધી રીતે જોડે છે। ઉપલબ્ધ સહાય વિશે વિગતોવાર પણ ખેડૂતો છે આ આઈ ખેડૂત પોર્ટલ પર જોઈને માહિતી છે મેળવી શકે છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રભરમાં મગફળી પકવતા ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી। ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવનાર અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। સરકાર દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખેતરોમાં મગફળી ન દર્શાવવામાં આવતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું, જેના કારણે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ડિજિટલ કામગીરીથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે રજીસ્ટ્રેશન સમયે પણ લાઇનોમાં ઊભું રહેવું પડ્યું છે। સેટેલાઇટના આધારે રજીસ્ટ્રેશન રદ કર્યું, આ બાબતે ખેડૂતો સરકાર પાસે રોષે ભરાયા છે। આ સવાલો ઉઠાવવામાં આવ્યા કે ખેતીના કામો કરવા કે કચેરીના ધક્કા ખાવા। જસદણ પંથકમાં ખેડૂતો પર રજીસ્ટ્રેશન રદ થવા મામલે ખેડૂતો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। ખેડૂતોની મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને સેટેલાઇટની ખામીઓ ભોગ ખેડૂતો બની રહ્યા છે। આક્ષેપ થયા છે કે આ સાથે ખેડૂતોની માંગ છે કે તલાટી મંત્રી અથવા તો વીસી ખેતરોમાં સર્વે કરે। ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી સહાય ભથ્થા હેઠળ રાજ્યના યુવાનોને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય। મિત્રો બિહાર સરકાર ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવશે એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચે ખાસ કરીને ઓક્ટોબરના અંતમાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં વિધાનસભામાં ચૂંટણી યોજી શકે છે। ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી જાહેરાત કરી છે કે તેમણે રાજ્યના યુવાનોને માસિક 1000 રૂપિયા ભથ્થાની જાહેરાત પણ કરી છે। પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં પણ શું આવી યુવાનો માટે નવી યોજનાની જાહેરાત થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો બિહારના વિદ્યાર્થીઓ માટે પણ એક મોટી જાહેરાત થઈ ગઈ છે। નીતિશ કુમારે ટ્વીટ પર એક માહિતી આપી છે। બિહારમાં 7 નિશ્ચય યોજના હેઠળ બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના 2 ઓક્ટોબર 2016થી 12મું ધોરણ પાસ કરનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે। બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહત્તમ 4 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન છે। સામાન્ય અરજદારોને 4% વ્યાજદરે મળશે। મહિલાઓ છે એમને પણ અરજદાર છે જેમને 1% આ સહાય છે મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જૂનની
કારના માલિકો માટે આવ્યા છે બેડ ન્યૂઝ। જો તમારી પાસે પણ મિત્રો 20 વર્ષ જૂની કાર હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખરાબ છે, કારણ કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 20 વર્ષથી જૂની ખાનગી વાહનો અને 15 વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં વધારો થયો છે। પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। હવે ફિટનેસ ટેસ્ટ માટે 2600 રૂપિયા ચૂકવવા પડશે ફી, જ્યારે ટ્રક છે, બસ છે, આવા મોટા વાહનો માટે 25,000 રૂપિયા રહેશે। કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફી સ્લેબ છે બનાવવાની વિચારધારણા ખાસ માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવશે। તો જૂના વાહન ચાલકો માટે આ ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર, દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। જીએસટી બેઠક કરવામાં આવી ત્યારે લોકોની લાંબા સમયથી માંગ હતી કે ફરી એકવાર એ માંગ છે એ અવગણવામાં આવી છે। અમે વાત કરવા જઈ રહ્યા છીએ પેટ્રોલ ડીઝલ વિશે મિત્રો, જેના માટે જીએસટીના દરોમાં લાવવાની લાંબા સમયથી માંગો છે વાહન ચાલકો કરી રહ્યા હતા, પરંતુ આ વખતે પણ ફરી તેલ જીએસટીના દાયરામાં બહાર રહ્યું છે। સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહ્યું એ હજુ કંઈ સમજાતું નથી। જો મિત્રો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલ આવે તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છે ઘટાડો નોંધાઈ શકે છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મોબાઈલથી જ થઈ જશે આધાર કાર્ડ અપડેટ। જી હા દર્શક મિત્રો, UIDAI એક નવી મોબાઈલ એપ્લિકેશન જેનું નામ છે e-આધાર નામની એક એપ્લિકેશન બહાર પાડી છે, જે આધાર યુઝરને તેમના નામ, સરનામું, જન્મ તારીખ, ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપે છે। આ એપ્લિકેશન વર્ષ 2025ના અંત સુધીમાં લોન્ચ થવાની પણ સંભાવના છે। આમાં AI અને ફેસ ID ટેકનોલોજીનો સમાવેશ થશે, જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે। હવે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 15,000 રૂપિયાની સહાય। જ્યાં દર્શક મિત્રો ધોરણ 11 અને 12માં જે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય યોજના છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે લોન્ચ કરી છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે આવ્યા છે મહત્વના સમાચાર। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે ધોરણ 11માં 15,000, ધોરણ 12માં 15,000, આમ ટોટલ 2 વર્ષ માટે 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। સ્કોલરશીપ અંતર્ગત આ સહાય મળશે। વાર્ષિક આવક મર્યાદા છે મિત્રો કહી શકાય પરિવારની 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। અરજી કરવાનું માધ્યમ છે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અંતિમ તારીખ છે એ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ લિંક નહીં હોય તો હવે LPGની સબસિડી બંધ થશે। ઉજ્જવલા યોજના લાભાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। LPG કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરાવવાથી ગેસ સબસિડીનો લાભ છે ગ્રાહકોને નહીં મળે। જ્યાં દર્શક મિત્રો ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર પર લગભગ 79 રૂપિયાથી લઈને જે ઉજ્જવલા યોજના જે લાભાર્થી છે મહિલાઓના ખાતામાં 300 રૂપિયાની સબસિડી મળે છે, જે વર્ષમાં મહત્તમ જો તમે 12 સિલિન્ડર ખરીદો છો ઉપલબ્ધ છે। જો કે કૌટુંબિક આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। આધાર લિંક ન હોવા છતાં તમારી સબસિડી અટકી શકે છે। LPG કનેક્શન ઓનલાઈન કે ઓફલાઈન વિતરણની ઓફિસમાં જઈને તમે લિંક છે એ કરાવી શકો છો। તો કે મિત્રો LPG ગેસ ધારકો માટે પણ અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે। આધાર કાર્ડ લિંક હશે તો જ હવે છે એ ગ્રાહકોને છે એ હવે સબસિડી મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે નવરાત્રી પહેલા સોનું હાઈ ટાઈમ પહોંચ્યું છે, એટલે કે સફારા બજાર જ્યારે બહાર પડ્યું ત્યારે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયા વધીને 1,15,110 રૂપિયા પર હાઈ બન્યો છે। માર્કેટ બંધ થતાં 1,13,300 રૂપિયા આસપાસ સોનાનો ભાવ ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે અને વડોદરા છે ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,02,660 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો જે ભાવ આવે છે એ મિત્રો 1,11,990 રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ 1,34,100 રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીટ છે, ગુજકેટ છે અને GEEની જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિકસિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના અંતર્ગત મળશે પૈસા। ધારો કે મિત્રો ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીને નીટ છે, JEE છે, ગુજકેટ જેવી પરીક્ષાને પૂર્વ તૈયારી માટે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। વાર્ષિક આવક મર્યાદા
76 લાખ રૂપિયા નિયમિત કરવામાં આવેલી છે. અરજી કરવાનું માધ્યમ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી કરવાની અંતિમ તારીખ છે મિત્રો આવનારા મહિના ઓક્ટોબર મહિનાની 15 તારીખ નક્કી થઈ છે.